પાટણની લોકપ્રિય ચેનલ સ્કાય ન્યૂઝ દ્વારા આગામી ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહતનો શ્વાસ અપાવતા બાગ બગીચાઓની સુવિધા અંગેની માહિતી મેળવવા શહેરના ગાંધીબાગ ઉપરાંત ચતુર્ભુજ બાગની મુલાકાત લીધી હતી। સ્કાય ન્યૂઝના રિપોર્ટર મૌલિક દવેએ બાગમાં રહેલી ખામી અને વિવિધ સુવિધાઓના અભાવ અંગે તંત્રને માહિતગાર કરવા એક વિશેષ અહેવાલ રજૂ કર્યો હતો અને બગીચામાં આવતા લોકોના પ્રતિભાવો મેળવી પ્રજાની વાત પ્રજાના સત્તાધીશો સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું। સ્કાય ન્યૂઝના માધ્યમ મારફતે લોકોને પડતી હાલાકી વિશે પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને યુદ્ધના ધોરણે ચતુર્ભુજ બાગમાં કામગીરી શરૂ કરાવાઈ હતી। આ અંગે ચીફ ઓફિસર પાલિકાની બાગ બગીચાની કમિટીએ સ્કાય ન્યૂઝના અહેવાલની ચર્ચા કરી તાત્કાલિક કામગીરી શરૂ કરવાના આદેશ આપ્યા હતા। તો નગરપાલિકાની આ નિમાયેલી કમિટીએ રૂબરૂ મુલાકાત લઈ તેનો તાગ મેળવ્યો હતો। ત્યારે સ્કાય ન્યૂઝના અહેવાલને પગલે આજથી ચતુર્ભુજ બાગના ફુવારા, બાંકડા, લોન કટિંગની વ્યવસ્થા વગેરે કામગીરી હાથ ધરાઈ છે। આ અંગે બાગ બગીચા કમિટીના અધ્યક્ષ હેમિલાબેને પણ સ્કાય ન્યૂઝના અહેવાલની પ્રશંસા કરી હતી। પાટણની લોકપ્રિય આ ચેનલ અવારનવાર પોતાના માધ્યમથી લોકોના પ્રશ્નોનું નિરાકરણ તંત્ર દ્વારા આવે એ રીતે હકારાત્મક પત્રકારત્વનો અભિગમ દાખવી કામગીરી બજાવી રહી છે અને આ ન્યૂઝ ચેનલના અહેવાલને પગલે તંત્ર દ્વારા કામગીરી પણ હાથ ધરવામાં આવતી હોય છે।